દેવભૂમિ ફાઇનાન્સિયલ એડવાઇઝર તેમજ અરજણભાઈ ચાવડા એન્ડ કંપનીને 2 વર્ષ પૂર્ણ થવા પર બદલતા આર્થિક જમાના સાથે કદમતાલ મિલાવવા ઇન્વેસ્ટમેન્ટ જાગૃતિ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જામનગર સમર્પણ સર્કલ પાસે આવેલ કૈલાશ હોટલના કોન્ફરન્સ હોલમાં દેવભૂમિ ફાઇનાન્સિયલ એડવાઇઝર તેમજ અરજણભાઈ ચાવડા એન્ડ કંપનીને 2 વર્ષ પૂર્ણ થવા પર આજના બદલતા આર્થિક જમાના સાથે કદમતાલ કેવી રીતે મિલાવવું તેમજ તમારી આવકનું ક્યાં રોકાણ કરવું એ માટે ઇન્વેસ્ટમેન્ટ જાગૃતિ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, બસ આ જ કહેવતને રજૂ કરતો શબ્દ એટલે એસઆઈપી. તમને થશે કે એસઆઈપી એટલે શું? તેમનું ફૂલ ફોર્મ છે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેના દ્વારા તમે તમારી આવક સામે સચોટ અને સારી જગ્યાએ રોકાણ કરવાથી તમારા ભવિષ્યના સપનાઓ તેમજ જીવનમાં આવતા ફરજિયાત ખર્ચાઓ જેવા કે બાળકોનો ઉચ્ચ અભ્યાસ તેમજ લગ્ન ખર્ચ તેમજ તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ પૂર્ણ કરી શકો છો. તો આ એસઆઈપી શરૂ કરવા સૌ પ્રથમ શું કરવું તે વિશે દેવભૂમિ એન્ટરપ્રાઇઝના દશરથભાઈ ચાવડા વન ગુજરાત ડિજિટલ મીડિયા સાથે વાત કરતા શું જણાવ્યું, જોઈએ ખાસ અહેવાલમાં. દેવભૂમિ એન્ટરપ્રાઇઝના દશરથભાઈ આપણી સાથે જોડાયેલા છે. તો આ એસઆઈપી કેવી રીતના કરવી અને કેવી રીતના પ્લાનિંગ કરવા અને શું ડોક્યુમેન્ટ જોઈએ છે આપણે દશરથભાઈ સાથે વાત કરીશું. દશરથભાઈ ખાસ કરીને આપણે જે અવેરનેસ માટે એક આ સેમિનારનું આયોજન કર્યું હતું, તો આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? આપણે દેવભૂમિ એન્ટરપ્રાઇઝને એક ભાગરૂપે દેવભૂમિ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરનું આપણે શરૂઆત કરેલી હતી. એને આજે આશરે 2 વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે. તો એ 2 વર્ષને ધ્યાનમાં રાખીને આજે અમે એક ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ ફોર પેસિવ ઇન્કમ એ અવેરનેસ ફેલાવવા માટે થઈને આજે એક સેમિનારનું આયોજન કરેલું હતું. અને આ 2 વર્ષ દરમિયાન અમે 250 કરતાં પણ વધારે પરિવારનું છે ફેમિલી પ્લાનિંગ કર્યું છે, એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું છે. અને હજી ભવિષ્યમાં પણ વધારે લોકો આમાં જોડાય, એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકાય એ માટે થઈને એમનામાં અવેરનેસ આવે એ માટે થઈને આજે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સેમિનાર વતી હજી વધારે માહિતી તમારે જોતી હોય, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે દેવભૂમિ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર અને મારો સંપર્ક કરી શકો છો. અને આના માટે શું શું ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે, બેઝિક તમને ખાલી વાત કરી દઉં તો આપણા બેઝિક કેવાયસી હોય, આધાર કાર્ડ હશે, પાન કાર્ડ હશે, બેંક એકાઉન્ટ હશે, એટલી આપણી વસ્તુ હશે તો આપણે એસઆઈપી છે કે આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે એની શરૂઆત કરી શકીએ છીએ. આની હજી વધારે તમારે ડીપમાં ઇન્ફોર્મેશન માટે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમે મારો પર્સનલી પણ સંપર્ક કરી શકો છો. અને આ માટે મારો સંપર્ક કરવા માટે થઈને તમે મારા મોબાઈલ નંબર 9824071233, ફરી એકવાર રિપીટ કરું છું 9824071233, આ નંબર પર મારો સંપર્ક કરી અને આપણે અપોઇન્ટમેન્ટ બુક કરી અને આપણે આગળનું પ્લાનિંગ કરી શકીએ છીએ. થેન્ક યુ. દર્શક મિત્રો, આજના ખર્ચાળ જમાનામાં આપણે આજે નહીં તો કાલે, પરંતુ એસઆઈપી વગર તો નહીં જ ચાલે. તેથી તમારા અને તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અત્યંત જરૂરી છે. તો આ એસઆઈપી શું છે, તેમાં રોકાણ કરવાથી શું ફાયદાઓ થાય તે વિષયે એનજે વેલ્થના બ્રાન્ચ મેનેજર, જેમને ભારતીય માર્કેટનો આશરે 15 વર્ષનો બહોળો માર્કેટિંગ ક્ષેત્રે અનુભવ છે, તે રવિન્દ્રભાઈ પાનસરાએ વન ગુજરાત ડિજિટલ મીડિયા સાથે વાત કરતા શું જણાવ્યું, જોઈએ ખાસ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે જામનગર શહેરમાં આવેલું દેવભૂમિ એન્ટરપ્રાઇઝ અને અરજણભાઈ ચાવડા એન્ડ કંપની દ્વારા ખાસ એક અવેરનેસ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી ખાસ કરી એમનું ફૂલ ફોર્મ છે. તો આ સેમિનારનું આયોજન કરવામાં હતું આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે, આપણા બાળકોના જે ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે કઈ રીતના યોજનાઓ અને આપણું જે રોકાણ છે કેવી રીતના કરવું એના માટે એક ખાસ એક અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. તો આપણી સાથે જે એસઆઈપીના સર છે એમની સાથે આપણે વાત કરીશું. સર, આ જે એસઆઈપી એનું ફૂલ ફોર્મ અને એસઆઈપી શું છે, તેમાં કઈ રીતના પ્લાનિંગ કરી શકાય, કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય અને એમનાથી શું ફાયદાઓ થાય છે? એસઆઈપી એક એવી વસ્તુ છે જે મ્યુચ્યુઅલ ફંડમાં એક માધ્યમ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જેને કહેવાય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એના ઘણા બધા ફાયદા છે અને અમારી ભાષામાં તો અમે કહીએ છીએ સ્લીપ ઇન પીસ. સૌથી સાદું અને સિમ્પલ અને સૌથી વધારે રિટર્ન આપવા માટેનું જો કોઈ એક ટૂલ્સ હોય ને તો એ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. શું એના ફાયદા છે? ફાયદા ઘણા બધા છે. એક તો એમાં રૂપી કોસ્ટ એવરેજિંગનો ફાયદો મળે છે, કારણ કે દર મહિને આપણું ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો એમાં દર મહિને જે કંઈ પ્રાઇસ છે એનો પ્લસ માઇનસ થતો હોય તો એની આપણે રૂપી કોસ્ટ એવરેજ મળી જાય છે. સૌથી મોટો જે ફાયદો છે ને એ કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે. એસઆઈપીનું સૌથી મોટું જે રિટર્નનું કારણ છે ને એ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે. દર મહિને નાનામાં નાની રોકાણથી પણ આમાં શરૂઆત થઈ શકે છે. મહિને મિનિમમ તમે 500 રૂપિયાથી પણ એસઆઈપીની શરૂઆત કરી શકો છો.
જ્યારે માર્કેટ ઘટે ત્યારે યુનિટ વધારે આવે, જ્યારે માર્કેટ વધે ત્યારે એનએવી વધે, એટલે માર્કેટ ઘટે તો પણ ફાયદો થાય અને વધે તો પણ ફાયદો થાય. એટલા માટે આનું નામ આપવામાં આવ્યું છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. લાંબા ગાળા માટે આમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જોઈએ. એટીસીમાં પણ આનો બેનિફિટ મળે છે, આપણે ટેક્સમાં પણ એનો આર્બિટ્રેજ મળે છે. અને આપણે આનું કઈ રીતે પ્લાન કરવું જોઈએ, તો કે આપણા બાળકના એજ્યુકેશન માટે, આપણા બાળકના મેરેજની કોસ્ટિંગ માટે, આપણા પોતાના રિટાયરમેન્ટ માટે, કોઈ પ્રોપર્ટી બિલ્ડઅપ કરવા માટે, એક રેગ્યુલર ફિક્સ ઇન્કમ કરવા માટે, અલગ અલગ ગોલને ધ્યાનમાં રાખી, અલગ અલગ આપણા જે હેતુ છે એને ધ્યાનમાં રાખી અને એક આ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટનું એક આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. ભારતમાં આવી 46 મ્યુચ્યુઅલ ફંડ કંપની અવેલેબલ છે. 46 મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં કોઈ પણ કંપનીમાં આ દેવભૂમિ એન્ટરપ્રાઇઝના માધ્યમથી તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનું રોકાણ કરી શકો છો. અને આની દેખરેખ છે, એટલે કે આનું સંચાલન છે ને એ સેબી દ્વારા થઈ છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જે ગવર્મેન્ટ છે જે આનું સંચાલન કરે છે. અને આ એસઆઈપીનું સૌથી મોટું અને ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને કે જો ફાયદો લેવાનો, તો આનું એક સિમ્પલ એક મંત્ર છે કે વહેલી શરૂઆત કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો અને રેગ્યુલર રોકાણ કરો, તો સૌથી મોટો ફાયદો તમને આવનારા ટાઈમમાં તમે જે ગોલ બનાવ્યા છે ને એ ગોલ સુધી તમને પહોંચાડવામાં આ એસઆઈપી છે ને એ મદદરૂપ થશે. આ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો ફાયદો અને આ પ્લાન. સર, એસઆઈપી ની અંદર ખાસ કરીને કેટલા કસ્ટમરો છે અને કેટલું રોકાણ હોતું? તમે જો ઓવરઓલ ગ્લોબલી વાત કરો તો ગ્લોબલી 4.5 કરોડ લોકો આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા છે અને એનો આંકડો છે 21,000 કરોડ રૂપિયા દર મહિને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના માધ્યમથી આની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય છે ભારતની અંદર. તમે મારી કંપનીની વાત કરો તો મારી કંપનીની અંદર આ એસઆઈપીનો ફિગર છે 2,000 કરોડ રૂપિયા. દર મહિને 2,000 કરોડ રૂપિયાનો બિઝનેસ આ એસઆઈપીના માધ્યમથી, એસઆઈપીના ઇન્સ્ટોલમેન્ટથી આની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય છે. સર, આ એસઆઈપી છે ભારત ઉપરાંત કેટલી કન્ટ્રીમાં? ભારત ઉપરાંત ઘણી બધી કન્ટ્રીમાં છે. આનો મેઇન કન્સેપ્ટ તો છે ને યુએસથી સ્ટાર્ટ થયો છે, જે 200 વર્ષ જૂનો છે. ભારતમાં 35 વર્ષથી અવેલેબલ છે. બાકી લગભગ બધા દેશોમાં, મને નંબર ઓફ કન્ટ્રી એકચ્યુઅલી યાદ નથી, પણ જે આની બેઝ છે ને એ યુએસ છે. ત્યાં 200 વર્ષ જૂની આ પદ્ધતિ અને આ પ્લાનિંગથી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. જે પેટર્ન હવે આપણે ભારતમાં ધીમે ધીમે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આપણે બધા શીખી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ અને એનો બેનિફિટ રહ્યા છીએ. મારી પોતાની એસઆઈપીની તમને વાત કરું તો મારી પોતાની એસઆઈપી 2008થી મેં કરેલી છે. મહિને 1,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. 3.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. એની આજે વેલ્યુ છે 14 લાખ. તો આવી રીતે એક આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરી અને એમનો બેનિફિટ આપણે લઈ શકીએ. દેવભૂમિ એન્ટરપ્રાઇઝ અને ચાવડા એન્ડ કંપની એમના દ્વારા ખાસ સેમિનાર યોજાયો છે અને એમના જે માનવંતા ગ્રાહકો છે એમના માટે આપ શું સંદેશો આપવા માંગો? સંદેશો બધાને મારો એ જ છે કે વહેલી શરૂઆત કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો અને રેગ્યુલર રોકાણ કરતા લ્યો. ચાહે નાની રકમ હોય કે મોટી રકમ હોય, જેથી કરીને આવનારા ટાઈમમાં આપણે લોન લેવાની નોબત ના આવે. આ જ એક મારો ઇન્વેસ્ટમેન્ટ માટે એક ગુરુ મંત્ર છે. આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે આજે નહીં તો કાલે પણ એસઆઈપી તો જરૂરી કરવી જ પડશે. ત્યારે દેવભૂમિ એન્ટરપ્રાઇઝની આપ સંપર્ક કરી શકો છો અને આ કેવાયસી અને ડોક્યુમેન્ટ ત્યાં દેવભૂમિ એન્ટરપ્રાઇઝમાં આપ દેવભૂમિ એન્ટરપ્રાઇઝ અને દશરથભાઈ ચાવડાનો સંપર્ક કરી અને આપ કેવાયસી અને ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવી અને આ યોજનાનો લાભ લઈ શકો છો અને એસઆઈપીની શરૂઆત કરી શકો છો. વન ગુજરાત ડિજિટલ મીડિયા જામનગર.